સ્વાગત છે તમારું પાયસ કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાઈ શકાય તેવી વઘારેલી ખીચડીની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। વઘારેલી ખીચડી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 2 વાટકી આપણે ચોખા એડ કરી દઈશું। જે ખીચડિયા ચોખા આવે ને તે, અને 6 વાટકી લીલા મગની ફોતરાવાળી દાળ લીધેલી છે તેને આપણે એડ કરી દઈશું, અને પોણી વાટકી તુવેરની દાળ લીધેલી છે તેને પણ આપણે એડ કરી દઈશું। બંને દાળ થઈને આપણે 2 વાટકી દાળ થઈ છે અને 2 વાટકી આપણા ચોખા છે। તો હવે આપણે તેમાં પાણી એડ કરીને સારી રીતે તેને ધોઈ લેશું। બધું સારી રીતે ધોઈ લેવાનું છે, 2-3 પાણીથી આપણે ધોવાનું છે। હવે આપણે પાણીને કાઢી લેશું। દાળ ચોખા આપણે ત્યાં સુધી ધોવાના છે કે તેમાં સફેદ પાણી ના થાય ત્યાં સુધી। તો આપણે દાળ ચોખા બુડે એટલું પાણી આપણે એડ કરીને હવે દાળ ચોખાને આપણે 10 મિનિટ માટે પલળવા દઈશું। હવે પ્રેશર કુકરને ગેસ ઉપર રાખીને જે વાટકીથી આપણે દાળ ચોખા લીધા હતા એ વાટકીથી જ આપણે તેમાં પાણી એડ કરવાનું છે। આપણે 4 વાટકી દાળ ચોખા હતા તો આપણે એનું ડબલ 8 વાટકી આપણે પાણી એડ કરવાનું છે કુકરમાં। 8 વાટકી આપણે પાણી એડ કરી દીધું, અને આપણે દાળ ચોખા પણ એકદમ સરસ રીતે પલળી ગયા છે। 10 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે તેને પણ એડ કરી દઈશું। અહીંયા મેં શાકભાજી લીધેલા છે, શાકભાજીને વોશ કરીને મેં કટિંગ કરેલા છે। અડધી વાટકી લીધેલા છે વટાણા, અડધી વાટકી લીધેલા છે ગાજરનું કટિંગ, અને 1 વાટકી લીધેલું છે બટેકાનું કટિંગ, તેને પણ આપણે એડ કરી દઈશું। ખીચડીમાં તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે એડ કરી શકો છો, અને તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા કે વધુ શાકભાજી કરી શકો છો। હવે અડધી ટીસ્પૂન તેમાં હળદર એડ કરી દેશું, અને સ્વાદ પ્રમાણે મીઠું, અને હવે સારી રીતે બધું મિક્સ કરી નાખશું। અને અહીંયા મેં 3 ચમચી કાચા સિંગના દાણા લીધેલા છે તેને પણ આપણે એડ કરી દેશું। કાચા સિંગના દાણાથી ખીચડીમાં એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે, અને હવે મિક્સ કરી દેશું, અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે એક ઉભરો આવવા દેશું। 4 થી 5 મિનિટ જેવું થયું છે અને આપણી ખીચડીમાં એકદમ સરસ એવો ઉભરો આવી ગયો છે, તો આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું, અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 4 વિસલ વગાડી લેશું। હવે લસણની ચટણી બનાવવા માટે ખાયણીમાં 10 થી 12 લસણની કળી એડ કરીને દસ્તાની મદદથી તેને સારી રીતે પહેલા ક્રશ કરી લેશું। લસણ સારી રીતે ક્રશ થઈ ગયું છે, તો 1 ચમચી આપણે નાખશું કશ્મીરી લાલ મરચું પાવડર, અને સારી રીતે આપણે તેને ક્રશ કરી લેશું। લસણ અને ચટણીને સરસ રીતે ખાંડીને આપણે એકદમ સરસ એવી લસણવાળી ચટણી બનાવી નાખીશું। તમે જોઈ શકો છો લસણવાળી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને એક ડીશમાં કાઢી લેશું। ખીચડીનો વઘાર કરવા માટે આપણે કડાઈમાં 2 ચમચી ઘી એડ કરશું, અને 2 પાળવા આપણે તેમાં તેલ એડ કરશું। ઘી અને તેલને આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે। ઘીમાં ખીચડીનો વઘાર કરવાથી ખીચડી આપણી એકદમ ટેસ્ટી બને છે। ઘી અને તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી તેમાં રાઈ એડ કરી દેશું। રાઈ ફૂટી જાય એટલે 1 ચમચી તેમાં જીરું એડ કરી દેશું, અને અડધી ચમચી તેમાં હિંગ એડ કરી દેશું, અને 2 તામલપત્ર એડ કરી દેશું, 2 લાલ સૂકા મરચાંના ટુકડા એડ કરી દેશું, અને મીઠો લીમડો એડ કરી દેશું, અને વઘારને સારી રીતે સાતળી લેશું। વઘાર સારી રીતે સતળાઈ ગયો છે, તો મેં અહીંયા 1 લીલા મરચાંનું કટિંગ લીધેલું છે તેને આપણે એડ કરી દઈશું। મરચાં સારી રીતે સતળાઈ ગયા છે, તો મેં 1 મીડિયમ સાઇઝની ડુંગળીનું કટિંગ લીધેલું છે ઝીણું ઝીણું, તેને આપણે એડ કરી દઈશું, અને ડુંગળીને સારી રીતે આપણે સોતે કરી લેશું। ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે, તો મેં મીડિયમ સાઇઝના 2 ટમેટાનું કટિંગ કરેલું છે ઝીણું ઝીણું, તેને આપણે એડ કરી દઈશું, અને ટમેટાને આપણે સારી રીતે કૂક કરી લેશું, એકદમ મેથી થઈ જાય ને ટમેટા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી। ટમેટા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને સારી રીતે કૂક થઈ ગયા છે, તો આપણે લસણની ચટણી બનાવી તેને આપણે એડ કરી દઈશું, અને સારી રીતે મિક્સ કરી દઈશું। લસણની ચટણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તો હવે આપણે બાકીના મસાલા એડ કરી દઈશું। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો પાવડર, અને મસાલા પૂરતું મીઠું। આપણે ખીચડીમાં આગળ મીઠું નાખેલું છે એટલે આપણે મસાલા પોતે જ મીઠું નાખવાનું છે, અને બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। બધા મસાલા મિક્સ થઈ ગયા છે, તો હવે આપણે અડધી ચમચી નાખશું તેમાં લાલ મરચું પાવડર, તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું।
બધા મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો આપણે અડધો ગ્લાસ તેમાં પાણી એડ કરી દઈશું અને આપણે 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેશું. 4 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર સારી રીતે ઠરી ગયું છે. તો આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે આપણે તેને વઘારમાં એડ કરવાની છે. 5 થી 6 મિનિટ જેવું થયું છે અને આપણો વઘાર સારી રીતે ઉકળી ગયો છે. તો આપણે ખીચડીને તેમાં એડ કરી દઈશું. બધી ખીચડીને આપણે તેમાં એડ કરી દઈશું. બધી ખીચડી એડ કરી દીધી છે અને હવે આપણે સારી રીતે તેને મિક્સ કરી નાખશું. આ ખીચડી ઢીલી હોય છે એટલે પાણી તમે તમારી રીતે એડ કરી શકો છો. તમારે ઢીલી રાખવી હોય તો થોડું વધુ પણ એડ કરી શકો છો. ખીચડી થઈ ગઈ છે એકદમ તૈયાર અને હવે ઉપરથી આપણે 1 ચમચી ઘી એડ કરી દઈશું. ઉપરથી ઘી એડ કરવાથી ખીચડી એકદમ સરસ એવી સ્વાદિષ્ટ બને છે. અને 2 મિનિટ માટે આપણે આવી રીતના તેને પાકવા દેશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ખીચડીને હલાવી નાખીએ. તો હવે આપણી ખીચડી સર્વ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ખીચડીને આપણે સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં ખીચડી બનાવીને તૈયાર કરી નાખી છે. મેં ખીચડીને ડુંગળી અને ટમેટાના કચુંબર અને છાશ સાથે સર્વ કરી છે. તમે કઢી સાથે પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, શિયાળાની ઠંડીમાં તમને ગરમા ગરમ ખીચડી ખાવાનું મન થાય તો મારી ટ્રીક સાથે એકવાર ખીચડી જરૂરથી બનાવજો. ચોખા અને મગ તુવેરની દાળનું પ્રમાણ આપણે એક સરખું રાખવાનું છે. તમે પીળા મગની ફોતરા વગરની દાળ પણ તેમાં એડ કરી શકો છો. દાળ ચોખાને આપણે 10 મિનિટ માટે પલાળવાના છે અને ખીચડી બાફતી વખતે તમે ઘરમાં રહેલા તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે તેમાં એડ કરી શકો છો. ખીચડીનો વઘાર કરતી વખતે તેલ સાથે થોડું ઘી એડ કરવાથી ખીચડીમાં એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે અને એકદમ ખીચડી ઢાબા સ્ટાઇલ બને છે. વઘારમાં ડુંગળી ટમેટા સારી રીતે સતળાઈ જાય પછી તેમાં લસણની ચટણી એડ કરવાની છે. વઘાર સારી રીતે કૂક થઈ જાય પછી તમારે જે પ્રમાણે ખીચડી ઢીલી રાખવી હોય એ પ્રમાણે તમારે વઘારમાં પાણી એડ કરવાનું છે. વઘારમાં પાણી એડ કર્યા પછી 4 થી 5 મિનિટ માટે વઘારને ઉકળવા દેવાનો છે. પછી તેમાં આપણે બાફેલી ખીચડીને એડ કરવાની છે. ખીચડીનો વઘાર થઈ જાય પછી ઉપરથી આપણે 1 ચમચી તેમાં ઘી એડ કરવાનું છે. ઘી એડ કરવું ઓપ્શનલ છે. તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયલ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફરી મળશું નવી રેસીપી સાથે.